નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, પૂજ્ય ગુરુજીએ હમણાં જ તેમની ગઈકાલની શિવપુરાણની કથામાં મંગળવારના દિવસે કરવામાં આવતો તુલસીની સૂકી લાકડીનો એક એવો વિશેષ ઉપાય જણાવ્યો છે જે તેમણે આજ સુધી કોઈ પણ કથામાં નથી જણાવ્યો। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જ્યારે તમારા હાથ તંગ હોય, જ્યારે રૂપિયા પૈસા ક્યાંયથી મળતા ન હોય, જીવનમાં ચારેય બાજુથી ફક્ત ને ફક્ત મુશ્કેલીઓ આવી ગઈ હોય અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય, તો મંગળવારના દિવસે, આ પવિત્ર દિવસે આ ઉપાય કરી લેજો। તુલસીની સૂકી લાકડીનો આ ઉપાય હશે જેનાથી દરેક મનોકામના પૂર્ણ થશે, બધા દોષોમાંથી મુક્તિ મળશે અને એટલું ધન આવશે કે સંભાળી નહીં શકાય। માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખું વર્ષ ધન વરસતું રહેશે। મિત્રો, જેમ તમે બધા જાણો છો કે મંગળવારે પવિત્ર મંગળવાર છે। આ દિવસે તુલસીની સૂકી લાકડીનો ઉપાય એક અનોખો સંયોગ બતાવે છે। આ દિવસ ખૂબ જ શક્તિશાળી અને પવિત્ર માનવામાં આવ્યો છે, કારણ કે આ દિવસે મહાદેવની કૃપાથી આધ્યાત્મિક શક્તિ, ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો ક્યારેય મોકો મળે અને મંગળવાર આવે તો તમારે તુલસીજીની સૂકી લાકડીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। આ બંનેનો સંયોગ ખૂબ જ દુર્લભ છે। આ સાથે ગુરુજીએ તેમની શિવપુરાણની કથામાં જણાવ્યું છે કે આ દિવસે તમારે તુલસીની સૂકી લાકડીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। અને મિત્રો, તમે બધા જાણો છો કે મંગળવારનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય છે। મંગળવારના દિવસે આ ઉપાય કરવાથી કૃપા વધુ શક્તિશાળી બને છે। તો મિત્રો, મંગળવારના દિવસે તમારે તુલસીની સૂકી લાકડીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય, એટલે કે આખું વર્ષ નીકળી ગયું હોય અને તેમણે કોઈ દિવસ આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય ન કર્યો હોય, પણ મિત્રો, તમારી પાસે એક ખાસ મોકો બાકી છે જે પણ મંગળવારના દિવસે છે। આ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો। ભલે તમે આખો મહિનો આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે આ મંગળવાર ગમે ત્યારે દિવસે આ ઉપાય કરી લો છો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। તેથી તમે આ ઉપાય એકવાર અવશ્ય કરી લેજો, જેથી આ મોકો તમારા હાથમાંથી ન નીકળી જાય અને તમને આ ઉપાયનું ફળ મળે। મિત્રો, આ ઉપાય પંડિતજીએ તેમની હાલની શ્રી શિવપુરાણ કથામાં જણાવ્યો છે। આ ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, ઉપાય શરૂ કરીએ। જો મંગળવાર આટલો ખાસ હોય, આટલો મહત્વપૂર્ણ હોય છે, જોવામાં આવ્યું છે કે કેટલીક વાર મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે મંગળવારના દિવસે એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે। અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ અવશ્ય મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો। તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળશે। આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ગમે તેવું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે, તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે, કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે। તો આ દિવસે તમારે આ ઉપાય કરી લેવો। આ એક એવો ઉપાય છે જે જો મંગળવારના દિવસે કરવામાં આવે તો તે દિવસનું જે ફળ છે તે તો આપણને મળે જ છે, પરંતુ આપણે તે દિવસે આ ઉપાય કર્યો છે તો તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય એક વિશેષ અને શક્તિશાળી દિવસે કરી રહ્યા છો। મંગળવાર હનુમાનજીનો દિવસ છે। આ દિવસે તુલસીનો પ્રયોગ કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને ઘરમાં લક્ષ્મીનો કાયમી વાસ થાય છે। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો। તો ચાલો આગળના વિડીયોમાં અમે તમને એક એક કરીને જણાવી દઈએ, પરંતુ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ નેવિકા સ્ટોરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવી અને આ વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી અવશ્ય ટાઈપ કરી દેવું। તો મિત્રો, આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય આપણે આ મંગળવારના દિવસે કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે, કયા સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। અને જે આ વિડીયો જોશે તેને તુલસીની સૂકી લાકડીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ દિવસે કાળા તલનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે। અને જ્યારે વાત આવે તુલસીની સૂકી લાકડીના ઉપાયની, તો આ સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે અને આ મંગળવારનો ખૂબ જ મોટો ઉપાય બની જાય છે। તો મિત્રો, આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય
આખરે કોને કરવો જોઈએ? સૌપ્રથમ આપણે તે વાત જાણી લઈએ. તો જુઓ, ઘરની જે મોટી માતાઓ કે બહેનો હોય તેમાંથી કોઈ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે. અને મિત્રો, જો તમે ઈચ્છો તો તમે તમારા ઘરના બધા સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ કે મુશ્કેલી હોય જેને તે પોતાના માટે જ કરવા માંગે છે, તો તે પોતે પોતાના માટે પણ આ ઉપાય કરી શકે છે. બાકી જો ઘરમાં કોઈ એવું છે જે પોતાના આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે, તો તે પણ કરી શકે છે. તેમાં પણ કોઈ મુશ્કેલીની વાત નથી. એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે છે અને આખા ઘર પરિવારના સભ્યો માટે ઘરની મોટી માતાઓ કે બહેનોમાંથી કોઈ એક માતા કે બહેન પણ કરી શકે છે. જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય અથવા તેઓ આ ઉપાય ન કરી શકતા હોય, તો પછી ઘરમાં કોઈ મોટો સભ્ય પણ આ તુલસીની લાકડીનો, સૂકી લાકડીનો ઉપાય કરી શકે છે. પછી ભલે તે પુરુષ કેમ ન હોય, તેમાં પણ કોઈ મુશ્કેલીની વાત નથી. તે પછી મિત્રો, જે આગળનો સવાલ આવે છે તે છે, આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે? સવારના સમયે કરવો કે સાંજના સમયે કરવો? તો જુઓ, આ ઉપાય તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ તુલસીની સૂકી લાકડીનો ઉપાય કરવાનો, તો અમે તમને ફક્ત એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારના સમયે કરશો તો વધુ સારું રહેશે. બાકી જો પ્રદોષકાળના સાંજના સમયમાં પણ કરશો તો પણ સારું રહેશે. તેમાં કોઈ મુશ્કેલીની વાત નથી. તો હવે મિત્રો, જે આગળની સૌથી મોટી અને મહત્વપૂર્ણ વાત આવે છે તે એ છે કે સવારે જો આપણે ઉપાય કરીશું તો આપણે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીની વચ્ચે કરવો અને સાંજના સમયે પ્રદોષકાળમાં કરીશું તો આપણે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીની વચ્ચે કરવાનો છે. તો જુઓ, સવારે જેટલું જલ્દી શક્ય હોય તેટલું જલ્દી તમે આ ઉપાય કરવાનો પ્રયત્ન કરો. બાકી જો કોઈ કારણોસર થોડું મોડું થઈ જાય કે થોડી વાર વધુ થઈ જાય તો 10 કે 11 વાગ્યા સુધી પણ તમે આ ઉપાય કરી લેવો, પરંતુ 12 વાગ્યાથી વધુ મોડું ન થાય આ બાબતનું ધ્યાન રાખવું. ત્યાર પછી મિત્રો, જો સાંજના સમયે પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય એટલે સાંજના 6 વાગ્યાથી શરૂ થાય છે. એટલે કે સાંજના 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો જે સમય છે તે પ્રદોષકાળનો સમય છે. તો તમે આ ઉપાય 7 કે 8 વાગ્યાની વચ્ચે પણ કરી શકો છો. એટલે કે સાંજના 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીની વચ્ચે તમે ક્યારેય પણ આ ઉપાય કરી શકો છો. તેમાં કોઈ મુશ્કેલીની વાત નથી. જુઓ, જો આપણે કોઈ પણ પ્રકારનો ઉપાય નિશ્ચિત દિવસે અને નિશ્ચિત તિથિએ કરીએ તો તેનો આપણને ખૂબ જ વધુ લાભ મળે છે અને આ ઉપાય કર્યો પછી આપણા જીવનમાં ઘણા બદલાવ આવે છે. સાથે સાથે આ ઉપાય તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને બધી અડચણોને દૂર કરનારો છે. જુઓ મિત્રો, આજના આખા વિડીયોમાં અમે તમને 3 ચમત્કારિક ઉપાય જણાવવાના છીએ અને આ ત્રણેય ઉપાય ખૂબ જ ખાસ અને ખૂબ જ વિશેષ હશે. તો ચાલો મિત્રો, ગુરુજી દ્વારા જણાવેલા પ્રથમ ઉપાય વિશે જાણી લઈએ. ધન પ્રાપ્તિનો ઉપાય. તુલસીની સૂકી લાકડી ઘરમાં રાખી દો અને ખૂબ જ જલ્દી કરોડપતિ બનશો. તો મિત્રો, તમારે મંગળવારના રોજે તુલસીની સૂકી લાકડીનો ઉપાય ઘરે જરૂર કરવાનો છે અને એવું સમજી લો કે તુલસીની સૂકી લાકડીનો આ ઉપાય તમને ખૂબ જ જલ્દી કરોડપતિ બનાવશે. કારણ કે મંગળવાર જે શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે. જુઓ, પુરાણોમાં આવે છે કે ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય જો કોઈ વાર છે કે તિથિ હોય અને આ પવિત્ર દિવસોમાં તુલસીના ઉપાય રાતોરાત તમારા ભાગ્યને ચમકાવે છે. આવી સ્થિતિમાં આજના વિડીયોમાં અમે તમને તુલસીના એવા ઉપાય જણાવવાના છીએ જે રાતોરાત તમારા ભાગ્યને ચમકાવશે અને ખૂબ જ જલ્દી તમે મહાધની બનશો. તો જુઓ, શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે જ્યારે પણ તમે માતા તુલસી સાથે જોડાયેલા કોઈ પણ ઉપાય કરો છો અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે જ્યારે તમે શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો. તો આજના વિડીયોમાં જે ઉપાય અમે તમને જણાવવાના છીએ, આ ઉપાય કરવાથી શ્રીહરિ વિષ્ણુ તુરંત પ્રસન્ન થાય છે અને તમે સીધા જ માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લો છો. આ નાનકડા ઉપાયને કરીને તમે પોતે જ તમારા સૌભાગ્યને પ્રાપ્ત કરી લો છો. તો જુઓ, સૌપ્રથમ વાત કરી લઈએ કે માતા તુલસી વિના શ્રીહરિ વિષ્ણુજીનું પૂજન અને શ્રીહરિ વિષ્ણુનો ભોગ બંને અધૂરા છે. જ્યારે પણ આપણે શ્રીહરિ વિષ્ણુને ભોગ અર્પણ કરીએ તેમાં આપણે તુલસીજીનું પાન અવશ્ય મૂકીએ છીએ. એક પાન મૂકીશું પણ તુલસીનું પાન અવશ્ય મૂકીએ છીએ. કારણ કે તુલસીના પાન વિના શ્રીહરિ વિષ્ણુ કોઈ ભોગ સ્વીકારતા નથી અને તુલસીનું પૂજન કરવાથી વ્યક્તિને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી. હવે જુઓ, સૌપ્રથમ તો તમારે એક લીલો તુલસીનો છોડ તમારા ઘરમાં અવશ્ય લગાવવો જોઈએ. જો તમારા ઘરમાં પહેલેથી જ તુલસીમાંનો છોડ હોય તો ખૂબ ઉત્તમ છે. જો ન હોય તો આ દિવસોમાં એક તુલસીજીનો છોડ
તમે અવશ્ય લાવીને લગાવો, કારણ કે આ સૌથી શ્રેષ્ઠ સમય છે તુલસીના છોડને તમારા ઘરમાં લાવીને લગાવવા માટે. બીજી વાત જુઓ, જો તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો તેનાથી કયો ઉપાય છે જે તમે કરીને રાતોરાત તમારા ભાગ્યને ચમકાવી શકો? તો જુઓ, જો તમારા ઘરમાં માતા તુલસીનો સૂકો છોડ હોય તો તમારે હરિયાળા છોડથી ઉપાય નથી કરવાનો. તમારા ઘરમાં જો તુલસીજીનો સૂકો છોડ હોય તો તેનાથી જ તમે ઉપાય કરશો. આ બાબતનું ધ્યાન રાખજો. તો જુઓ, જો તુલસીનો છોડ સુકાઈ ગયો હોય તો તમારે શું કરવું? તેની નાની નાની ડાળીઓ લેવી, ગણીને 7 ડાળીઓ લેવાની છે. થોડું મોલી દોરો તમારે લેવાનો અને સાથે તુલસીની સૂકી લાકડીઓને એકમાં એક એટલે કે ગુચ્ચા જેવું બનાવવું અને તેને બાંધી દેવું. બધી તુલસીની લાકડીઓને એકઠી કરવી અને મોલી દોરાથી બાંધી દેવી. કલાવા લપેટીને બાંધી દેવું. હવે તમારે શું કરવું પડશે? તો રોલીનો તિલક આ તુલસીની સૂકી લાકડી પર તમારે લગાવવાનું છે. રોલીનો તિલક કરશો અને જો ચંદન હોય તો થોડુંક ચંદન લગાવી દો. હવે આ તુલસીની સૂકી લાકડીને તમારે થોડીવાર તમારા ઘરના મંદિરમાં રાખવી. શ્રીહરિ વિષ્ણુની સામે અને એક દેશી ઘીનો દીવો તમારે શ્રી વિષ્ણુજીની સામે પ્રગટાવવાનો છે. દીવો ગોળ વાટનો પ્રગટાવશો અને તેમાં 1 ચપટી પીસેલી હળદર નાખી દેશો. શ્રીહરિ વિષ્ણુને હળદર ખૂબ જ પ્રિય છે. દીવો પ્રગટાવી દેશો અને થોડીવાર તે તુલસીની લાકડીઓને એમ જ રાખવા દો. તિલક કરી દેશો અને હવે થોડીવાર પછી તમારે શું કરવાનું છે? તુલસીની જે સૂકી લાકડીઓ તમે મોલી દોરાથી બાંધી હતી તેને હવે ઉપાડવાની છે અને એક નાનકડા લાલ કપડામાં તમે તેને મૂકી દો. જો પીળું કપડું હોય તો પીળા કપડામાં મૂકી દો. મૂક્યા પછી તમારે શું કરવાનું છે? તેમની પોટલી જેવું બનાવી દેવાનું છે. દોરાથી લપેટીને મોલી દોરાથી જ પોટલી બનાવી દેવાની છે. તે આરામથી બંધાઈ જાય છે. હવે આ પોટલીને તમારા ક્યાં રાખવાની છે? તેને તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર લટકાવી દેવાની છે. નહીંતર અંદરની બાજુએ, બહારની બાજુએ નહીં, પરંતુ અંદરની બાજુએ મુખ્ય દ્વાર પર લટકાવી દો. અને આ માતા લક્ષ્મીનું ધ્યાન કરો, શ્રીહરિ વિષ્ણુનું ધ્યાન કરો. તેમની પાસે પ્રાર્થના કરો કે હે ધનના દેવી દેવતા, હે ધનના દેવી માતા લક્ષ્મી, તમે મારા ઘરમાં પધારો અને તમારી કૃપા મારા પર વરસાવો. આ રીતે તમારે પ્રાર્થના કરવાની છે અને મંત્ર બોલવાનો છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્ર 11 વાર બોલવો. એક દીવો તમારે આજના દિવસે જ તમારા ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવો. ચોમુખી દીવો એટલે કે 4 વાટનો દીવો પ્રગટાવશો અને થોડીક હળદર તે દીવામાં નાખી દેજો. મુખ્ય દ્વાર પર દીવો બહારથી બાજુ જમણા હાથ પર પ્રગટાવો. આ ઉપાય મંગળવારના દિવસે કરો અને જુઓ કે કેવી રીતે તમે મહાકરોડપતિ બનો છો, કેવી રીતે તમારી પાસે ધન આવે છે અને કેવી રીતે તમારી પાસે ધન ટકે છે. તો આ તે જ ઉપાય છે જે રાતોરાત તમારા ભાગ્યને ચમકાવશે અને તમને મહાધની બનાવશે. આ નાનકડો ઉપાય તમને મહાકરોડપતિ બનાવી દેશે જો તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરી લો છો. સાથે સાથે આ સમયમાં જો કોઈ જૂતાનું દાન કરે છે, સમજી લો કે તેને દરેક એવી વસ્તુ મળે છે જેની તે કલ્પના કરે છે, જેની તે ઈચ્છા રાખે છે. પુણ્યનું ફળ અનેક ગણું મળે છે. તેથી પગરખા અને ઠંડા જળનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. જો તમે કંઈ એવું વિચાર્યું હોય કે હા, મને આ વસ્તુ કે આ ચીજ મળી જાય, મારી આ ઈચ્છા પૂર્ણ થઈ જાય, અને તમારી કોઈ ઈચ્છા અધૂરી હોય કે પૂર્ણ ન થઈ રહી હોય, તો તમે ભલે એક વ્યક્તિને દાન કરો, પણ જોતા કે ચપ્પલનું દાન અવશ્ય કરો. તેમજ આ સમયમાં જળનું દાન કરો અને પછી જુઓ કે તમારું ભાગ્ય કેવી રીતે તમારો સાથ આપે છે. જો ખૂબ સારી રીતે ઉપાય તમને જણાવ્યો છે, તો હવે આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાયની. જુઓ, આ ઉપાય પણ તમારે તુલસીજીના છોડ પાસે કરવાનો છે તમારા ભાગ્યના ઉદય માટે. જો તમારા ઘરમાં ધન સંબંધિત મુશ્કેલીઓ હોય, દેવું વધતું જતું હોય અને ખતમ ન થતું હોય, ખૂબ મોટી મુશ્કેલીઓ હોય, તો તમારે આ ઉપાય કરવાનો છે. જુઓ શું કરવાનું છે, ખૂબ ધ્યાનથી સમજજો. તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવાનું છે. તે પાણીમાં 1 ચપટી હળદર નાખી દેવી અને સાથે 1 કમળનું બીજ લેવું. આ ઉપાય ફક્ત મંગળવારના દિવસે કરવો. જો તમને લાગે કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી, ભાગ્યનો સાથ નથી મળતો, તો તમે આ ઉપાય શનિવારે કરી શકો છો, પરંતુ આ પવિત્ર મંગળવારે આ ઉપાય વધુ ફળદાયી છે. જુઓ શું કરવાનું છે કે આ પાત્રમાં હળદર નાખી 1 કમળનું બીજ નાખ્યું. હવે તમારે તુલસીજી પાસે જવાનું છે. જ્યારે તમે પાણીમાં હળદર નાખો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો 11 વાર જાપ કરવાનો છે. ત્યાર પછી હળદર નાખવી. જ્યારે કમળનું બીજ નાખો ત્યારે તમારે ઓમ શ્રીમ નમઃ અથવા તો ઓમ મહાલક્ષ્મીએ નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરતા 1 કમળનું બીજ નાખવાનું છે. કમળનું બીજ અને હળદર બંને હોવું જોઈએ. કમળનું બીજ મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે
અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે નાખવી. આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતા આ ઉપાય કરવો. ધન સંબંધિત કોઈ પણ મુશ્કેલી હોય તે બધી દૂર થાય એવી પ્રાર્થના કરવી. જો દેવા સંબંધિત મુશ્કેલી હોય તો એવી પ્રાર્થના કરવી કે તે દૂર થઈ જાય. આવી કામના કરતા આ નાનકડો પ્રેમાળ ઉપાય કરવો. તો જુઓ, આ ઉપાય થઈ ગયો છે. તમે સવારથી સાંજ સુધી કરી શકો છો. હવે જે કમળનું બીજ છે તેને તમારે ત્યાં જ તુલસીજી પાસે રાખવા દેવાનું છે, ઉપાડવાનું નથી. જો ઈચ્છો તો કમળના બીજને તુલસીના મૂળમાં માટીમાં દબાવી દો તો પણ ચાલશે. આ રીતે જ તમારે આ ખાસ ઉપાય કરવાનો છે. હવે વાત કરીએ કે ત્રીજા વિશેષ ઉપાયની. જો ભાગ્યનો સાથ મળે તે માટે ગુરુ બૃહસ્પતિનો મજબૂત કરવું ખૂબ જ જરૂરી છે. તેથી પૂજ્ય ગુરુદેવે એક ખૂબ જ સુંદર ઉપાય જણાવ્યો હતો, જે પીળા ચોખાનો છે. થોડા અક્ષત લેવા. જો તમને લાગે કે તમને કોઈ પણ બાબતમાં સફળતા નથી મળતી, નસીબનો સાથ નથી મળતો, તો પીળા ચોખા લેવા. પીળા ચોખા કેવી રીતે કરશો? 11 ચોખા લેવા આખા. તેમાં પીળું ચંદન ભેળવી દેવું અને ચોખાને પીળો રંગ કરી દેવો. સાથે એક બીલીપત્ર લેવું અને તાંબાના પાત્રમાં પાણી લેવું. આ ત્રણેય સામગ્રી લઈને મંગળવારે સવારથી રાત સુધી જ્યારે તમે ઈચ્છા થાય ત્યારે આ ઉપાય કરી શકો છો. હવે તમારે શું કરવાનું છે કે ભગવાન શિવના મંદિરમાં જવાનું છે. જે એક બીલીપત્ર છે માતા અશોક સુંદરીવાળા સ્થાને અર્પણ કરવાનું છે. દાંડીનો ભાગ જળધારી તરફ હોવો જોઈએ તે રીતે તમારે બીલીપત્ર અર્પણ કરવું. જ્યારે બીલીપત્ર અર્પણ કરો ત્યારે તમારે કુંદકેશ્વર મહાદેવનું નામ લેવું. માતા અશોક સુંદરીવાળા સ્થાને હવે જે ચોખાના દાણા છે, જે અક્ષત લાવ્યા છો, તે ભગવાન શિવજીના શિવલિંગ પર અર્પણ કરવા. જ્યારે અર્પણ કરો ત્યારે તમારે બૃહસ્પતેશ્વર મહાદેવનું નામ લેવું. બૃહસ્પતેશ્વર મહાદેવ એક એવા મહાદેવ છે જે તમારા ગુરુગ્રહને મજબૂત કરે છે. તો તમારે આ રીતે અર્પણ કરવું અને અંતમાં 1 લોટો પાણી ધીમે ધીમે પાતળી ધારથી બૃહસ્પતેશ્વર મહાદેવનું સ્મરણ કરતા કે શ્રી શિવાય નમસ્તુભ્યમનો જાપ કરતા અર્પણ કરવું. તો આ ઉપાય ફક્ત મંગળવારે જ કરવામાં આવે છે અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી છે. ધ્યાન રાખો, હળદરનો ઉપયોગ ન કરવો. ચોખાને પીળા કરવા માટે પીળું ચંદન જ હોવું જોઈએ. હવે આ ઉપાય જે કોઈ કરે છે તેના જીવનના બધા અંધકાર નિશ્ચિત રૂપે દૂર થાય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.